આપણને હેલ્થ અને હાઇજીન માટેની વાતો કરશે અને જેમ કે આપણે ગ્લાસભરીમાં રાકેશ સર, દર્શના મેડમ અને સર સમજાવ્યું તે हमको हेल्थ के बारे में कितना प्रिकॉशन लेना चाहिए, बराबर। तो उसके बारे में हम क्या करेंगे, थोड़ा सा और जानकारी लेते हैं, ठीक है। કેમ છો મિત્ર? મજામાં? સ્લોગન આપ્યો છે એ છે માય હેલ્થ ઇઝ માય રાઇટ, કે મારું સ્વાસ્થ્ય એ મારું અધિકાર છે. હવે તમને શું એ ખબર છે કે સ્વાસ્થ્ય હોય શું? સ્વાસ્થ્ય એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક. જમવા બેસીએ તો આપણે જમતા પહેલા અને જમ્યા પછી હાથને ધોવા જોઈએ. તો આપણે પહેલા હાથને ચોખ્ખા પાણીએ ધોવાના, પછી સાબુ લગાવવાનો, સાબુ લગાવીને પછી આ રીતે પછી આમ ધોવાના, પછી પાણી ચોખ્ખા પાણીએ ધોઈ કાઢવાના. તમને બધાને તો બધું જ આવડે છે, બહુ સરસ. તો જો આપણે જોયું કે હાથ આવી રીતે જોઈએ, તો એના માટે આપણે રોજે નિયમ રાખવાનો કે આપણે આવી રીતે હાથ ધોઈએ, જેનાથી આપણે બીમારીથી દૂર રહી શકીએ. પછી આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે ક્યારેય અચાનક ખાંસી કે છીંક આવે તો આપણે આપણા હાથથી યા રૂમાલથી આપણા મોઢાને ઢાંકવું જોઈએ. રાત્રે ઊંઘતા પહેલા બ્રશ તો કરવું જોઈએ, નહીં તો મારા દાંત બગડી જશે. તો હવે હું મારી કલીગ હેનવી પાંડારાને બોલાવીશ, જે તમને પૌષ્ટિક આહારના વિશે બોલશે. મજામાં ને? આપણે પૌષ્ટિક આહાર પણ એટલો જ જરૂરી છે આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે. તો પૌષ્ટિક આહારમાં આપણે તમને ખબર જ છે કે ગાડીને ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે, બરાબર ને? તો પેટ્રોલની જરૂર પડે તેમ આપણું શરીર પણ એક મશીન જ છે. હવે તેને ચલાવવા માટે ખોરાકની જરૂર પડે છે. તો આપણે ખોરાક કેવો લેવો જોઈએ? તો કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ કે જેનાથી આપણું શરીર સારી રીતે કામ કરી શકે. પણ મને ખબર છે કે આપણે બધા બહારનું ખાવાનું તો વધારે ગમતું જ હશે. કોને ઘરનું ખાવાનું ગમે? હાથ ઊંચા કરો તો. ઘરનું પાણીપુરી વાળાના કિસ્સા છે મારી પાસે, હો. સરસ. ને બહારનું જમવાનું કોને ગમે? બહારનું ગમે કેમ કે એમાં કેવું હોય કે બહુ બધા સ્વાદ હોય, સારું સારું આપણને લાગે કે બહારનું કેટલું મસાલેદાર ખાવાનું હોય, બધાને ગમે છે. જેમ કે પીઝા છે, બર્ગર છે, પાણીપુરી છે, આપણને બધાને ભાવતી જ છે. પણ તમને ખબર છે કે એમાં બહુ બધા નુકસાનો પણ જોવા મળે છે. કેટલા બધા આપણે ખાઈએ તો આપણે પેટમાં દુખે, પછી ઝાડા ઉલટી થાય, ફૂડ પોઈઝનિંગના કેસ જોવા મળે છે, સાથે તાવ આવો એવી સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે. તો આપણે છે ને જંક ફૂડ છે કે જે આપણને ખબર પેકેટમાં મળતું હોય છે, કે જેને વધારે જંક ફૂડ એટલે કે કુરકુરિયા છે, વેફર છે, પછી કોલ્ડ ડ્રિંક્સ છે, ચોકલેટ્સ છે, કે જેને સંગ્રહ કરવા માટે પ્રિઝર્વેટિવ્સનો યુઝ કરવામાં આવતો હોય છે. તો તે પ્રિઝર્વેટિવ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તો એવી વસ્તુઓ ન ખાવી જોઈએ. બને ત્યાં સુધી તેને અવોઇડ કરવી જોઈએ. એ પેકેટ્સ તો ખાસ ન ખાવા જોઈએ. ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે તે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. એટલે આપણે આ બધી વસ્તુઓ ખાવી જોઈએ. સાથે તો કે પૌષ્ટિક આહાર આપણે ખાઈએ, બરાબર? હવે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરશું? તો કે ફળ અને શાકભાજી આપણે બજારમાંથી લાવીએ કોઈ પણ, તો આપણે એને વ્યવસ્થિત ધોઈને ખાવા જોઈએ. ડાયરેક્ટ જ નહીં ખાઈ લેવાનું. મમ્મી લઈને આવે એટલે ડાયરેક્ટ નહીં ખાવા બેસી જાય. પહેલા એને ધોવાનો, પછી એનો ઉપયોગ કરવાનો. કેમ કે એમાં બહુ બધા કીટાણુઓ હોય છે જે આપણા માટે ખૂબ જ હાનિકારક હોય છે. તેને ધોઈને ઉપયોગ કરવો જોઈએ. કોઈ ખોરાક બનાવવામાં આવે તો તેને આપણે તે બનાવીએ પછી તો કે એને ઢાંકીને રાખવો જોઈએ. કેમ કે આપણા આસપાસ કેવું તો બહુ બધા મચ્છર, માખી એવા ઉપદ્રવ્યો આવેલા હોય છે, તો તેના સંપર્કમાં ન આવે. એટલા માટે હંમેશા એને ઢાંકીને રાખવું જોઈએ. સાચી વાત છે પૌષ્ટિક આહાર. તો એમાં છે ને મેઇન તો દૂધનો પણ સમાવેશ કરવામાં આવે છે. દૂધ તો કે દૂધ ખૂબ જ અગત્યનું છે. દૂધ નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને 1 ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ રોજે માટે. અને દૂધમાં શું હોય તો કે પ્રોટીન્સ, મોટા ભાગના પ્રોટીન્સ છે ને દૂધમાં સમાવેશ થતો હોય છે. અને પ્રોટીનની સાથે સાથે તો કે તેમાં કેલ્શિયમ પણ આવેલું હોય છે. અને કેલ્શિયમ તો કે આપણા હાડકા માટે ખૂબ જ જરૂરી છે અને તે આપણા હાડકાને મજબૂત બનાવે છે, બરાબર? તો તે આપણે દૂધ પીએ તો આપણા માટે ખૂબ જ સારું છે. સાથે સાથે પાણી આપણે નાનપણથી બધાને શીખવાડવામાં આવ્યું છે અને એ બધે લખેલું પણ છે પાણી વિશે ઘણું બધું મેં જોયું અત્યારે, કે જળ એ જ જીવન છે એવું આપણે શીખવાડવામાં આવ્યું છે. તો આપણે લોકોએ ખૂબ જ પાણી પીવું જોઈએ. હવે પાણી કઈ રીતે પીવું જોઈએ? તો કે આપણે કોઈ પાણી ડાયરેક્ટ ન પીવું જોઈએ. કે કોઈ ફિલ્ટર કરેલું હોય તો વાંધો નહીં, ઇટ્સ ઓકે. પણ જો ડાયરેક્ટ પાણી આવતું હોય તો તેને ગરમ કરવું જોઈએ.
તેને હુંફાળું ગરમ કરવાનું, એને પછી સ્વચ્છ હોવું જોઈએ પાણી, સ્વચ્છ પાત્રમાં રાખવાનું, અને પાછું તેને તો કે ગાળીને પીવું જોઈએ, ડાયરેક્ટ પાણી નહીં પીવાનું, એનાથી પણ આપણને ઘણા રોગો થતા હોય છે. સાથે સાથે તો કે આપણે બધી જ વસ્તુ ખાતા હોય પીતા હોય તો આપણે છે ને હાથ ધોવાનું હંમેશા એક ટેવ પાડવાની. કોઈ બી વસ્તુ આપણે મોઢામાં નાખીએ ને એને પહેલા હાથ ધોવાના, ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ મોઢામાં નહીં નાખવાની. બરાબર? તો હવે તમને સમજ તો પડી ગઈ હશે ને કે આપણે કઈ રીતે ખાવું જોઈએ, પીવું જોઈએ, શું આપણા માટે યોગ્ય છે, શું નથી. અને ડોક્ટરો પણ કહેતા જ હોય છે ને કે આપણે ઘરનું ખાવાનું ખાવું જોઈએ, બહારનું ન ખાવું જોઈએ. તો આપણે છે ને એ વસ્તુનું ધ્યાન રાખવાનું, વધારે પડતું આપણે ઘરનું જ ખાવાનું થાય. બરાબર? અને હા, એક સેન્ટેન્સ પણ છે કે યોર બેસ્ટ મેડિસિન ઇઝ યોર ફૂડ, યોર બેસ્ટ ડોક્ટર ઇઝ યોર સેલ્ફ, અને યોર બેસ્ટ હોસ્પિટલ ઇઝ યોર ટીચર. તો આપણે આ બધી જ વસ્તુનું ધ્યાન રાખશું હવેથી. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ હેતવી. તો હવે તમને ખબર પડી કે અમે ડોક્ટર એવું કેમ કહીએ કે એપલ એ ડે કીપ્સ અ ડોક્ટર અવે, કે રોજ એપલ ખાવાથી તમે ડોક્ટર પાસે ના જવું પડશે. તો હવે આગળ આપણે વધીએ. તો હું હવે મૈત્રી પટેલને બોલાવીશ, જે તમને પર્યાવરણ અને આપણી આસપાસની સ્વચ્છતા વિશે જણાવશે. હું મૈત્રી પટેલ આજે તમને પર્યાવરણ અને આપણી આજુબાજુ કેવી રીતના સ્વચ્છતા જાળવવી એ વિશે અમુક માહિતી આપીશ. તો તમને ખ્યાલ છે આપણા વિશ્વમાં દર વર્ષે લગભગ 13 મિલિયન લોકોની મૃત્યુ થાય છે, જે કે ન થવી જોઈએ. આપણે એને ટાળી શકીએ છીએ, પણ આપણી જ અમુક કરણીના લીધે મૃત્યુ પામે છે. જેમ કે આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ, જગ્યાનો બગાડ કરીએ, તો એનાથી શું થાય? જો તમે કોઈ જગ્યાએ કચરો ફેંક્યો હોય, એ કચરામાં ત્યાં માખીઓ બેસે, જીવડા હોય એ બેસે, એ ત્યાંથી ઉડીને ખાવા પર બેસે. જો તમે ખાવા ઉઘાડું રાખ્યું હોય, હવે ત્યાં કચરામાંથી કીટાણુ એ જીવડા કે માખીના દ્વારા ખાવામાં ગયા. બરાબર? હવે એ ખાવા જ્યારે તમે ખાઓ તો તમારા શરીરમાં એ પ્રવેશે અને તમને બીમાર કરે. બીમારીમાં ઘણી બધી બીમારીઓ હોય છે, અને સૌથી મોટું કોમન વસ્તુ છે કે ફૂડ પોઈઝનિંગ, કે જેમાં ઝાડા, ઉલટી, તાવ એવા લક્ષણો જોવા મળે છે. હવે પર્યાવરણ, તો મેં તમારી સ્કૂલમાં જોયું કે તમે ખૂબ જ ખ્યાલ રાખ્યો છે અને બહુ જ સરસ ગ્રીનરી છે, બહુ જ ઝાડ વાવેલા છે. બરાબર? આપણું પર્યાવરણમાં શું આવે? એટલે ઝાડપાન નથી. સૌથી પહેલું આપણું ઘર પણ એમાં જ આવે છે. તો પર્યાવરણમાં આપણું ઘર, આપણું ગામ, આપણું દેશ, આપણું વિશ્વ બધું જ આવે છે. માટે આપણે સ્વચ્છતાની શરૂઆત આપણા ઘરથી કરવી જોઈએ. તો ઘરમાં સારી રીતે કચરો એકત્રિત કરી એને વર્ષના અંતે ઉપયોગ કરવામાં આવે તો એ ખાદ્ય તરીકે પણ ઉપયોગ કરી શકાય. હવે આ તો થઈ બધી ગામ ને એના રિલેટેડની વાત. હવે આપણે શહેરમાં જઈએ તો ઇન્ડસ્ટ્રી છે, મોટી મોટી ફેક્ટરીઓ છે, એ આપણે જોઈએ. બરાબર? એના અંદર કેટલાક અમુક દૂષિત ગેસ હોય છે કે જે એ લોકો હવામાં ડાયરેક્ટ છોડી દે છે. એનાથી શું થાય? તો જે તમારું ઓઝોન સ્તર હોય આપણી ધરતી, એમાં ઘટાડો થાય, જેથી કે જે હાનિકારક કિરણો જે સ્પેસમાંથી આવે છે એ આપણા અર્થને અફેક્ટ કરે, જેને લીધે આપણી સ્કિન અને આપણી બોડી પર આડઅસર થાય. હવે આપણે વાત કરીએ આપણી આદતોની, કે આપણે કોઈ વાર આવી રીતના મળવા જઈએ તો આપણે નોર્મલી કોઈને મળીએ તો શું કરીએ? હાથ મળાઈએ યા ગળે મળીએ. બરાબર? તો આપણે એમાં આ તો કરીએ, એનાથી આપણે શું થાય? સંક્રમિત લોકોના સંપર્કમાં આપણે આવીએ. આપણે બહુ જ સારું એક્ઝામ્પલ હમણાં છે, આપણે કોરોનામાં જોયું. બરાબર? બધા કહેતા હતા કે હાથ નહીં મળાવવાનો, હેન્ડશેક નહીં કરવાનો. આપણે મોદી સાહેબે કીધું કે આપણે નમસ્તે કરીને વાત કરવી જોઈએ. જે આપણી સંસ્કૃતિ છે કે આપણે નમસ્તે કરીને વાત કરીએ. આપણી સંસ્કૃતિમાં છે ને દરેક વસ્તુના માટે એક ઇમ્પોર્ટન્સ હોય છે, એનું એક હેતુ હોય છે બધી વસ્તુ કરવા માટે. તો નમસ્તે કરવાનું પણ એક કારણ છે કે તમે આવી જે સંક્રમિત બીમારીઓ હોય એના સંક્રમણથી બચી શકો. એ બહુ જ સારી વસ્તુ છે ને આપણે એ આદતોને અપનાવવી છે. માટે એટલે જ કહેવાય છે કે पर्यावरण का रखो ख्याल, स्वस्थ जीवन का है सवाल. थैंक यू.
હવે આપણે આગળ વધીએ. હું મારા મિત્ર અનીશ પટેલને બોલાવીશ જે તમને યોગ ને કસરત વિશે માહિતી આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનીશ પટેલ આપ સૌને શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી પૂરી પાડીશ. મિત્રો, આપણે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય એટલું જ જરૂરી છે જેની શારીરિક સ્વચ્છતા અને પર્યાવરણની સ્વચ્છતા જરૂરી છે. આપણા વેદો પુરાણોમાં પણ યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે રાજયોગ, બાલ યોગ, હઠ યોગ વગેરે. તો આમાંથી કેટલા લોકો રોજ સવારે યોગા અને કસરત કરે છે? સ્કૂલમાં પ્રાણાયામ ઘેર એક પણ નહીં કરતા. ઘેર કરું છું. હા, શું કર? સરસ. આપણે રોજ સવારે ઉઠીને 15 મિનિટ જેટલું યોગ અને કસરત રોજ કરવી જોઈએ. શું તમને એનાથી થતા ફાયદાઓ વિશે ખબર છે? જમ્યા પછી વજ્રાસન કરવાથી પાચન શક્તિ વધે છે, સૂર્ય નમસ્કાર કરવાથી લોહીનો પ્રવાહ વધે છે, રુધિરાભિસરણ તંત્ર સારું થાય છે, વજનમાં ઘટાડો થાય છે અને યાદશક્તિમાં પણ વધારો જોવા મળે છે. આ તો થઈ શારીરિક સ્વાસ્થ્ય છે, પણ માનસિક સ્વાસ્થ્યની વાત બી કરવી પડે આપણે. તો માનસિક સ્વાસ્થ્ય માટે તમે શું કરો છો? તો કોઈ ધ્યાન કેન્દ્રિત કરે છે, મેડિટેશન જેને કહેવાય, પ્રાણાયામ. મગજની અંદર લોહીનો પ્રવાહ વધે છે, જેનાથી એકાગ્રતા અને માનસિક સ્વસ્થતા પણ જળવાઈ રહેતી હોય છે. મિત્રો, શારીરિક સ્વાસ્થ્ય એ આપણા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે, જેનાથી આપણે માનસિક સ્વાસ્થ્ય તો સારું બને જ છે, પણ આપણે એનાથી કામયાબ પણ થઈ શકીએ છીએ જીવનની અંદર. અને એટલે જ કહેવાય છે ને કે ભોગી બનીને રોગી બનવા કરતા યોગી બનીને નિરોગી બનવું સારું. થેન્ક યુ. ધન્યવાદ અનીશ. હવે તમને ખબર પડી હું કસરત કરું ને આટલો મોટો અટ્ટો કેમ લાગુ છું. તો ચલો આપણે થોડા હવે આગળ વધીએ. તો હવે હું મારા મિત્ર રાજ ઢાબીને બોલાવીશ જે તમને આધુનિક ઉપકરણો અને એના થતા નુકસાન વિશે માહિતી આપશે. મારું નામ રાજ ડાભી અને વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આજે જે કાર્યક્રમ આપણે જે યોજો છે તેની અંદર આધુનિક ઉપકરણોથી થતા જે નુકસાન છે બોડી ઉપર, માનવ શરીર ઉપર, એ હું તમને સમજાવીશ. અહીં બેઠેલા જેટલા બી વિદ્યાર્થીઓ છે તે પોતાના રોજિંદા જીવનની અંદર મોબાઈલ, ટીવી અને લેપટોપ તો યુઝ કરતા જ હશો. કરો છો બધા? શીખવા માટે કેમ રમવા માટે? ઓકે. સો તેની અંદર એવું છે કે મોબાઈલ અને લેપટોપ્સની અંદર એક ખતરનાક રેડિયેશન્સ રહેલા હોય છે. ખતરનાક રેડિયેશન્સ તેમજ બ્લુ રેઝ રહેલા હોય છે. સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલા તો બ્લુ રેઝની. તો બ્લુ રેઝની અંદર શું હોય કે મોબાઈલ આપણે જેટલું નજીકથી યુઝ કરીએ તો એની અંદર શું થાય, તો મોબાઈલની અંદર રહેલા જે બ્લુ રેઝ છે એ લાંબા સમયે આપણે આંખોને બગાડી શકે છે. મારા ચશ્મા વાંચવાથી આવ્યા છે બરાબર. તો લાંબા સમયે આંખોને નુકસાન પહોંચાડી શકે છે કે જે આંખો લાલ થવી, આંખમાં બળતરા થવી, આંખોમાંથી સતત પાણી નીકળવું અને સતત માથું દુખવું એ તેના લક્ષણો છે. અને નાની જ ઉંમરમાં ચશ્મા આવી જાય છે. તે રીતે રેડિયેશન્સ કે મોબાઈલમાંથી જે રેડિયેશન્સ નીકળે તેના કારણે શું થાય, તો કે લાંબા સમય જો રેડિયેશનના સંપર્કમાં રહેવામાં આવે તો જે ચામડી છે આપણી, એ ચામડી પર લાલ ચાઠા પડી જાય. ચાઠા પડે અને શું થાય કે ચામડી પર ખંજવાળ આવવી, તેના પર ચાઠા પડવા અને ચામડી સૂકી પડી જવી જેવા લક્ષણો જોવા મળે છે. અને વધારે પડતા રેડિયેશનના કારણે શું થાય, તો કે માનવ શરીરનું જે સામાન્ય કોષ રચના જે છે એ સામાન્ય કોષ રચના બદલાઈ જાય છે અને તે અંતે કેન્સરમાં પરિવર્તિત થઈ જાય છે. બરાબર. તો ચલો, આ તો આપણે વાત કરી બધા શરીર પર અફેક્ટ થવાની. હવે વાત કરીશું આપણે કે માનવ જે ચેતાતંત્ર છે તેના પર શું અફેક્ટ થાય. તો માનવનું જે ચેતાતંત્ર છે તેના પર બ્લુ રેઝ અને રેડિયેશનની જે અસર થાય છે તેના કારણે એવું થાય છે કે જે આપણે વાંચીએ એ યાદ નથી રહેતું, ભણવામાં એકાગ્રતા ન લાગવી, રાત્રે બરાબર ઊંઘ ન આવવી જેવા લક્ષણો જોવા મળે છે. ચલો, આ તો આપણે વાત કરી બધા ગેરફાયદાઓની. હવે આપણે વાત કરીએ કે એવું તો શું કરી શકીએ કે આ જે બધી પ્રોબ્લેમ્સ છે એનાથી બચી શકે. તો ઘરે બધા ટીવી જોવો છો બરાબર રાત્રે, તો ટીવી જોતી વખતે આપણું અને ટીવી વચ્ચેનું જે અંતર છે એ ઓછામાં ઓછું 7 થી 8 ફૂટનું હોવું જોઈએ. પછી ફોન કોલ્સ ઉપર જો લાંબા સમયે જો વાત કરવામાં આવે તો આપણે શું કરીશું કે ઇયરફોનનો ઉપયોગ કરીશું એની અંદર. પછી તે રાત્રે સૂતી વખતે જે પલંગ છે તે પલંગ ઉપર લેપટોપ કે ફોન એવી વસ્તુઓ ના રાખવી જોઈએ. ફોન ને લેપટોપ આપણા પલંગથી દૂર રાખવી જોઈએ. બરાબર. ને હા, એક ખાસ વાત કે આપણે જે ફોનની અંદર જે ગેમ્સ રમીએ છે એના કરતાં તો સારું આપણે મેદાનમાં જઈને આઉટડોર ગેમ રમીએ. બરાબર. આ રેડિયેશનનું
અસર જે છે તે માનવ શરીર તો ખરું જ, પણ તેની સાથે સાથે પશુ અને પક્ષીઓ પર પણ એ જોવા મળે છે. તમે બધાએ જોયું હશે કે બધા નાના હશો એ ટાઈમે આપણા ઘરે કેવી ચકલી આવતી હતી પહેલા. અત્યારે ચકલી જાતિ લુપ્ત થઈ ગઈ છે. કેમ? તો કે આ રેડિયેશન્સના કારણે. બરાબર? તો મેં જે આ રેડિયેશન્સ અને બ્લુ રેસ વિશેની જે તમને માહિતી આપી, હું આશા રાખું છું કે તમને બધાની સમજણ આપી. તો હવે બધાએ થોડું થોડું કશું કહી દીધું, તો મેં કશું કહું કે ના કહું? પહેલી વાર સાંભળે કોઈ હ પાડે. તો હું તમને રસીકરણ વિશે થોડું કહું. તમે પહેલા તો એ કહો, કોરોના મહામારીમાં તમે રસી લગાવી? રસી નથી લગાવી? તમે લગાવી હતી ને? તો તમને એટલું ખબર છે કે રસી લગાવી કેમ છે આપણે? રસી આપણી શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ હોય ને વધારતી હોય છે. સમજો કે અગર રોગ આવવાનો હોય છે, એના પહેલા અગર આપણે રસી મુકાવી દઈએ, એ સમય અંતર્ગત પણ આપણે મુકાવી દેતા હોય. ફોર એક્ઝામ્પલ, આપણે માતાના કોખમાં છે, પછી આપણે જન્મ લીધો ત્યારે આપણે રસી મુકાવીએ પહેલા, પછી 6 વીક પર મુકાવીએ, 3 વીક પર મુકાવીએ, 1 મહિના પર મુકાવીએ, 3 મહિના પર, 6 મહિના પર, 1 વર્ષ, 5 વર્ષ, એટલે 13 થી 15 વર્ષ સુધી રસી મુકાવતા હોય છે. હવે જે ટીબી છે, તો ટીબી ની વેક્સિન પહેલી જ્યારે આપણે જન્મ લઈએ પહેલી વેક્સિન બીસીજી નામની મુકાવતા હોઈએ. પછી આપણે ડીપીટી છે, જે છે ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટેટનસની વેક્સિન. પછી હેપેટાઇટિસ છે. આ બધી રોગો છે જે પહેલાથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો એના માટે આપણે રસી લગાવતા હોઈએ. એટલે હવે ક્યારે પણ આગળ કોઈ નવી મહામારી આવે તો પહેલાથી રસી મુકાવી દેજો. તો હવે આગળ આપણે વધીએ. તો કશું પણ હવે તમને થાય, તમને કોઈ રોગ આવે, તમને સાઇન એન્ડ સિમ્પટમ્સ કે કશું પણ શરીરમાં થતું હોય તો તમારા નજીકના ડોક્ટરને દેખાડો. આજે પણ અગર તમને કશું પણ થતું હોય, માથું દુખે, ઝાડા થયા છે, તાવ, ઉલટી થયું, એવું લાગે છે તમને, તો નીચે અમારું કેમ્પ છે, ત્યાં જઈને તમે દેખાડી શકો છો. તમે અમારા જોડે રિપીટ કરજો. જેને શાકભાજી વાલી તેના મોઢે હંમેશા લાલી. જેને શાકભાજી વાલી તેના મોઢે હંમેશા લાલી. જેને ઘેર તુલસીની ગાય તેને ઘેર કોઈ રોગ ના જાય. જેને ઘેર તુલસીની ગાય તેને ઘેર કોઈ રોગ ના જાય. બીટ અને ગાજર તંદુરસ્તી હાજર. બીટ અને ગાજર તંદુરસ્તી હાજર. પાઉં અને પીઝા એ નર્કના છે વિઝા. પાવ અને પીઝા એ નર્કના છે વિઝા. જે મોઢે સુધી જાગે તે રોજ દવા માંગે. જે મોઢે સુધી જાગે તે રોજ દવા માંગે. જેનો જાડો સાફ તેના બધા રોગ માફ. જેનો જાડો સાફ તેના બધા રોગ માફ. રોજ ખાઓ દૂધી અને કરો લોહીની શુદ્ધિ. રોજ ખાઓ દૂધી અને કરો લોહીની શુદ્ધિ. બર્ગર એટલે બરબાદીનું ઘર. બર્ગર એટલે બરબાદીનું ઘર. જે ખાય ટામેટા, કારેલા ને કાકડી તેની તબિયત રહે ફાફડી. જે ખાય ટામેટા, કારેલા ને કાકડી તેની તબિયત રહે ફાફડી. જે રોજ ખાય પૂરી પકોડી તેની હાલત થાય કફોડી. જે રોજ ખાય પૂરી પકોડી તેની હાલત થાય કફોડી. બીડી તમાકુ ને ગુટકા લાગે બીમારીના ઝટકા. બીડી તમાકુ ને ગુટકા લાગે બીમારીના ઝટકા. તો થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ્સ, અમારી આ સ્મોલ સેમિનાર સાંભળવા માટે. અમે ટીચર્સને એક વિનંતી કરશું કે એક સ્મોલ પ્રોજેક્ટ આપે છોકરાઓને, જે સોશિયલ મીડિયા પર હમણાં બહુ ઘણું વાયરલ છે. સમજો કે તમે કોકા કોલા પીઓ છો, જે 200 ml ની બોટલ આવે છે. કોકા કોલા પીઓ છો, લિમ્કા પીઓ છો, સ્ટિંગ પીઓ છો, એ બધાના પાછળ તમને ખબર છે કેટલી ખાંડ છે? એના અંદર કેટલું પાણી નથી, એના કરતાં વધારે તો ખાંડ છે. તો તમારે શું કરવાનું, એક ચાર્ટ બનાવવાનું, અને એ ચાર્ટમાં તમારે એ બધી બોટલ તમે અગર પીતા હો કે કશે પડેલી મળી હોય તમને, તો એ તમારે અંદર ચિપકાડવાની, અને પાછળ એના લખેલું હોય કે કેટલા
ક્રમાંકમાં કેટલા અંકમાં અંદર સુગર જે ખાંડની માત્રા છે તો તમે એને નીચે લખશો અને આખું ચાર્ટમાં બનાવશો તો તમને પોતે ખબર પડશે કે હું આટલી બધી ખાંડ ખાઉં છું. અને તમને ખબર છે કે ખાંડના લીધે આપણું દેશ ડાયાબિટીસનું વર્લ્ડ સેન્ટર છે. સૌથી વધારે ડાયાબિટીસના પેશન્ટ આપણા દેશમાં હોય છે. હવે તમે નાના છો, હમણાંથી અગર ખાંડ ખાઓ છો અને દર વસ્તુમાં ખાંડ આવશે આટલી બધી પ્રમાણમાં, તો તમે આગળ જઈને ડાયાબિટીસના તરફ રોગમાં જતા રહેશો. એટલે આપણે એ પ્રોજેક્ટ કરવાનું કે બધી જે પણ વસ્તુ હોય, કોલ્ડ ડ્રિંક હોય, પછી જે આપણે રેપર્સ ખાઈએ એના પાછળ ખાંડની માત્રા એ તમારે નીચે લખી દેવાની. ખાંડની માત્રા જે તે આટલી નાની બોટલ છે તો 200 ml ની છે, આટલી મોટી છે તો 1 લીટરની છે, આટલી મોટી હોય તો 2-2.5 લીટરની હોય. તો બધાની ખાંડની પ્રમાણ અલગ અલગ હશે. તો એ રીતે તમે લખજો અને એને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરજો કે આને ફૂડ રેવોલ્યુશન કરી આપણે. થેન્ક યુ. वेरी गुड, बहुत अच्छा. तो इसके अलावा और एक इम्पोर्टेंट पॉइंट है, ठीक है. ये आपको फूड के बारे में पता चला, मोबाइल यूज़ नहीं करना है इसके बारे में आपको पता चला, योगा करना चाहिए अपने शरीर के लिए. जैसे हम अपने शरीर की केयर कर रहे हैं उसी तरह हमें हमारी फैमिली की भी केयर करनी है, बराबर. इसके अलावा एज अ फीमेल या फिर एज अ स्त्री बोल के और एक हमारी केयर करनी पड़ती है, इम्पोर्टेंट केयर होती है, दैट इज मासिक पाली के टाइम पे जो भी हमें केयर करना है वो उसकी जानकारी हमें होना बहुत ज़रूरी है, बराबर. तो जो भी आप मासिक पाली के टाइम पे जो आप क्लॉथ यूज़ करते हैं या फिर आप जो पैड यूज़ करते हैं उसका प्रॉपर डिस्पोजल होना चाहिए. देखो ये शर्माने की बात नहीं है और ना ही किसी से छुपाने की बात है. ये हमारे शरीर का एक पार्ट है जो ऑलरेडी इसके साइंस की पढ़ाई हो चुकी है, बस इसका अवेयरनेस नहीं है. हम बोलने के लिए हिचकिचाते हैं, ठीक है, हम डॉक्टर के सामने बोलने के लिए हिचकिचाते हैं, लेकिन इसकी हिचकिचाने की ज़रूरत नहीं है. क्योंकि अगर हर बात अगर आप डॉक्टर को बताएंगे तो शायद आपकी जो महावीरी के टाइम पे या फिर महावीरी के टाइम पे प्रॉपर हाइजीन न होने के कारण जो बीमारी होती है उसके बारे में डॉक्टर को पता चलेगा और वो आपको प्रॉपर ट्रीटमेंट देने का सोचेगा या फिर प्रॉपर आपको ट्रीटमेंट देगा. पर उसके लिए आपको पता होना चाहिए कि मैं हर एक कंप्लेंट जो भी आपको तकलीफ होती है वो आप डॉक्टर के सामने बताएं बिना हिचकिचाए, ठीक है. और जो भी आप क्लॉथ यूज़ करते हैं, जो भी आप प्रॉपर यूज़ करते हैं उसको प्रॉपर डिस्पोजल होना चाहिए. जो भी सैनिटरी पैड आते हैं तो उसको आप ऐसे ही थ्रो नहीं करना है, आपको उसको प्रॉपर पेपर में रैप करके फिर बाद में पॉलीथीन में रैप करके फिर बाद में डिस्पोज करना है, ठीक है. तो मुझे आशा है कि आप सबको ये पता चला है और आप इस सब की शुरुआत आपसे करोगे, बराबर. ये इतना मुश्किल तो है नहीं लेकिन नामुमकिन भी नहीं है. शुरुआत आज से करो क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती, है ना. हाँ, तो एक्सीलेंट. गलत फील्ड में आ गए आप लोग. टीचर बन सकते हैं. अच्छा, तो पोएट्री तो मतलब पुरानी आधा आपकी नहीं है. ओके, तो જે પણ વાતો થઈ છે તો એટલે તમારે કન્ફર્મેશન બરાબર થયું હશે. જે વાતો આપણે ઉજાસવાણીમાં કેટલીક વાતોની ડિસ્કશન થઈ હતી પણ આખું જે ઉજાસવાણી છે ખૂબ એકદમ રિવાઇઝ થઈને આજે આપણે આ સર્કલને પૂરું કરી શકીએ એવું થયું છે કે ભાઈ ખાવામાં શું કાળજી રાખવી જોઈએ. તો યુ શુડ ઓલ્સો અને દૂધવાળું વાક્ય તો મને એવું તો 3 વાર કહે કારણ કે કેટલાક લોકોને મારી વાત નહીં સમજાતી એટલે મેં કહ્યું કે તારે બરાબર નહોતું સમજાયું. હવે જોઈએ છે કે હવે જો કોઈ દૂધ ન પીવે તો એ જ રીતે જે આપણી જે દિનચર્યા છે તો ડેઇલી રૂટીન વિશેની પણ વાત થઈ ને તો યોગની પણ વાત થઈ. યોગ વિશે વનરાજ સાહેબ વાત કરતા હશે તો એ વખતે પણ વાત થઈ હશે. આપણે પ્રેક્ટિસીસ પણ કરાવીએ છીએ તો એની અંદર પણ આપણે કેટલું કરી શકીએ છીએ કેવી રીતે કરી શકીએ છીએ. ગેજેટ્સ એક્સલન્ટ અમારો બર્નિંગ ક્વેશ્ચન છે અત્યારનો. તો ગેજેટ્સનું સારી એટલે જો ફરીથી હજુ એટલે આજે તો ફિઝિકલ વાત કરી પણ
ગેજેટ્સનું છે એ આપણી મેન્ટલ હેલ્થ પર પણ બહુ મોટી અસર થાય છે. વી બીકમ ચૂઝી કે મારે આ જ જોઈએ છે, મારે આ નથી જોઈતું. કારણ કે સેલફોન છે આપણને બરાબર એની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્ઝેક્ટ એ જ આપે છે જે આપણે જોઈએ. તમને એવી ખબર પડી ગઈ છે કે યુટ્યુબ પર એકવાર પરપોટો જોઈ લીધો કોમેડી, એટલે પછી બીજી વાર જેવું યુટ્યુબ ખોલે એટલે શું દેખાડે તમને? પરપોટો. એને ખબર પડી ગઈ છે. તમે એકવાર મહેંદી કેવી રીતે મુકાય તો નિર્જલાનો ફોન ખોલીએ તો શું દેખાતું છે નિર્જલામાં? મહેંદી ડિઝાઇનિંગ. તો એ એવું કરે છે આપણી સાથે કે આપણે એને છોડી ન શકીએ, અને એ પછી આપણા જીવનમાં પણ આવે છે. એટલે ખાવું, રહેવું અને કેવી રીતે આખી વસ્તુને જોવાની. અને થેન્ક યુ મેમ, મતલબ એવી રીતે. સો દે આર બોલ્ડ ઇનફ ટુ શેર ઓલ ધ થિંગ્સ. એ જે છે એ મને ખબર છે. ઇવન વી સેલિબ્રેટ ધેટ ધ ફર્સ્ટ મંથલી સાયકલ. એ તો સારું છે. એટલે આ બધી વસ્તુઓ જે તમને ઓછા લોકોને કહેવામાં આવે એનો કોઈ અર્થ નથી, કારણ કે વી આર કેપેબલ, આપણે કમ્ફર્ટેબલ છીએ, આપણને કોઈ એવું ટેબુઝ નથી લાગતું. પણ હજુ આપણા કેટલા બધા ગામની અંદર ને એ બધા સુધી આ મેસેજને જવા દેવો જોઈએ. કારણ કે તમે એકલા સ્વસ્થ રહેવાથી મેળ ખાશે નહીં. આપણે એકલા સ્વસ્થ રહીએ તો મેળ ન ખાય. આપણે બરાબર સ્વસ્થ, જેમ બાજુવાળો ખાંસી ખાશો પછી મને થવાના ચાન્સીસ વધી જાય છે. આ બધા શેરિંગ કરી. એટલે તમે જે રીતે સમય આપ્યો તો થેન્ક યુ. અને તમે પણ સમય આપ્યો બધા.